નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. અમદાવાદ શહેરના ઓટો રિક્ષા ડ્રાઈવર અને ટેક્સી ડ્રાઈવર તેમને લગતો અમે વિડીયો બનાવ્યો છે. એમને જાણકારી મળે એના માટે અમે વિડીયો બનાવ્યો છે. અને ગુજરાત ભાજપ અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ એમને પણ એક જાણકારી મળે અને ઓટો રિક્ષા ડ્રાઈવરોને કાયદેસરનું ભાડું મળે એના માટે એ લોકો થોડી મહેનત કરે એવું મારું કહેવું છે. જે પદ્ધતિસરની વાત છે તે હું કહેવા માગું છું કે અમદાવાદ શહેરમાં ઓલા, ઉબેર અને રેપિડો આ ત્રણ કંપનીઓની એપ દ્વારા લોકો રિક્ષા ભાડે કરે છે. પણ ઓલા, ઉબેર અને રેપિડો ત્રણેય કંપની એવું કરે છે કે પહેલાં 5 કિલોમીટરનું જ ભાડું સરકારે નક્કી કર્યું એ પ્રમાણે આપે છે. પછી પોતપોતાની મરજી પ્રમાણે ઓટો રિક્ષા ડ્રાઈવરને 1 કિલોમીટર દીઠ 1 રૂપિયાથી 3 રૂપિયાનું નુકસાન આપે છે. ઓલા તો ઘણીવાર કિલોમીટર દીઠ લાંબુ ભાડું હોય તો 4 રૂપિયા ઓછા આપે છે 1 કિલોમીટર દીઠ. એમ કરીને રિક્ષા ડ્રાઈવરનું શોષણ કરવામાં આવે છે અને આ બિલકુલ ગેરકાયદેસર છે, ખોટું છે. ભાજપ કોંગ્રેસના નેતાઓને અને ઓટો રિક્ષા ડ્રાઈવર એસોસિએશનના પ્રમુખોને અને હોદ્દેદારોને હું કહેવા માગું છું કે ભેગા થઈ અને આરટીઓને રજૂઆત કરો અને ના હોય તો કોર્ટમાં રીટ કરો કે ભાઈ ગુજરાત સરકાર દ્વારા જે ભાડું નક્કી થયું છે એ પ્રમાણે આ લોકો ભાડું આપતા નથી તો એમનું કામ બંધ કરવામાં આવે. ઓલા, ઉબેર આ બંને કંપની જૂની છે. એ લોકો આજથી 2-2.5 વર્ષ પહેલાં જે ભાડું આપતા હતા એમાં એ લોકોએ 20% કાપ મૂકી દીધો છે. ઓલા અને ઉબેર કંઈ ઓટો રિક્ષા ડ્રાઈવરના શેઠ નથી, એ તો એમના નોકર કહેવાય કે કારણ કે રિક્ષા ડ્રાઈવર પોતે પોતાની કમાણીમાંથી એમને પૈસા આપે છે. એટલે ઓલા, ઉબેર, રેપિડો કંઈ શેઠ ના કહેવાય. શેઠ તો એમના રિક્ષા ડ્રાઈવર કહેવાય. પણ એમનું આ મોંઘવારીમાં જે શોષણ કરી રહ્યા છે આ લોકો, તો એમનું કામ બંધ કરવું જોઈએ. અને અમદાવાદ ઓટો રિક્ષા ડ્રાઈવર એસોસિએશનના કેટલાય માણસો, કહેવાનો મતલબ એસોસિએશનના પ્રમુખો ભાજપ સાથે પણ જોડાયેલા છે. તો એ લોકો પણ ભાજપના નેતાઓને કહી શકે છે કે ભાઈ આ એપને તમે કહો, ના હોય તો પછી બધા ભેગા થઈને કોર્ટમાં જાઓ કે ભાઈ આ રીતે ઓછું ભાડું ના ચાલે. જે કાયદેસર ભાડું છે એ 1 પૈસો એક્સ્ટ્રા લેવાની જરૂર નથી. ગુજરાત સરકારના ધારા ધોરણ મુજબ જ ભાડું લેવાનું હોય. એટલે તમામ રિક્ષા ડ્રાઈવરને પણ હું વિનંતી કરું છું, કારણ કે પેસેન્જરને પણ આમાં તકલીફ છે. ઓલા, ઉબેર, રેપિડોમાં કંઈક માથાકૂટ થાય તો આ લોકો હાથ અદ્ધર કરી દે છે. પેસેન્જરની પણ કોઈ સેફટી નથી, કોઈ કમ્પ્લેન વિભાગ જ નથી. અહીંયા આ લોકોની કોઈ ઓફિસોય નથી, માત્ર એમના એજન્ટો જ હોય છે. ત્યારે અમદાવાદ ઓટો રિક્ષા એસોસિએશન જે 60, 70 કે 75 વર્ષ જૂનું છે, જેના 2 પંપ છે, એક દિલ્હી દરવાજા, એક આસ્ટોડિયા, ત્યાંના પ્રમુખ અને બીજા લોકલ એસોસિએશનો જે નવા બન્યા છે એ લોકો ભેગા થઈને પોતાની એપ બનાવે અને એ એપ બનાવે એમાં રિક્ષાવાળા કાયદેસર જે સરકારે ભાડું નક્કી કર્યું છે એ પ્રમાણે ધંધો કરે અને પેસેન્જરની પણ એમાં સેફટી છે. કારણ કે અમદાવાદ એસોસિએશનની ઓફિસો છે એ લોકો જવાબ આપવા પણ બંધાયેલા છે. એમાં પેસેન્જરની પણ સુરક્ષા છે, રિક્ષાવાળાને પણ કાયદેસરનો ફાયદો છે. ફાયદો એટલે સરકારનું ભાડું જ મળે સરકાર દ્વારા, અને પોલીસને પણ એમાં કોઈ વાંધો ના હોય. પોલીસ કમિશનર કે ડીજીને પણ શાંતિ થઈ જાય કે નહીં ભાઈ આ એપ ફરે છે, એ ક્યાં ઓલા, ઉબેર, રેપિડો બી કાયદેસર ધંધો કરતી હોય, એટલું ભાડું એ લોકોને અપાવતી હોય તો વાંધો ના આવે. આ વાત ધ્યાનમાં લે દરેક ઓટો રિક્ષા ડ્રાઈવર, દરેક એસોસિએશનવાળા અને ભાજપ કોંગ્રેસના નેતાઓ રિક્ષાવાળાને અને ટેક્સીવાળાને વ્યવસ્થિત ભાડું મળે એ માટે પ્રયાસ કરે એવી મારી વિનંતી છે. જે એમનો કાયદેસરનો હક છે. આ કંપનીઓ જબરજસ્તી ખોટા કામ કરી રહી છે, એને એમની શાન ઠેકાણે લાવવી જરૂરી છે. જય શ્રી કૃષ્ણ.